નમસ્કાર દોસ્તો, મારી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું હરિદ્વારથી કેદારનાથ જતા રસ્તામાં કયા કયા જોવાલાયક સ્થળો છે અને તીર્થ સ્થાનો છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલાં તમને જણાવી દઉં, જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો અને જોવાલાયક સ્થળ એ જે પ્લેલિસ્ટ છે એ વિડીયોમાં જઈને તમે બધા સ્થળો જોઈ શકો, જે પ્રવાસ માટે પણ ઉપયોગી છે। તો આજના જે સ્થળની વાત કરીશું, હું તમને કેદારનાથથી રસ્તામાં જે જોવાલાયક ધાર્મિક સ્થળમાં આજે આપણે એવા સ્થળની મુલાકાત કરવાની છે જેનું નામ છે દેવપ્રયાગ। દેવપ્રયાગ એવું સ્થાન છે જ્યાં અલકનંદા અને ભાગીરથીનું નદીનો સંગમ થાય છે। આ જ્યારે બંને નદી ભેગી થઈને આગળ જતાં ગંગાના નામે ઓળખાય છે। તો આજે આપણે એના વિશે થોડી માહિતી જાણીએ। તમે આ વિડીયોમાં જોઈ રહ્યો છો, અલકનંદા અને ભાગીરથી બંને નદીઓ છે અને એનો સંગમ અહીંયા તમે જુઓ છો। તો એના વિશે થોડી આપણે માહિતી મેળવીએ। દેવપ્રયાગ એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના ટિહરી ગઢવાલ જિલ્લામાં આવેલું એક શહેર છે। તે પંચપ્રયાગમાંથી એક છે અને અહીં અલકનંદા નદી ભાગીરથી નદીને મળે છે। આ સંગમથી આગળ આ સંયુક્ત નદીને ગંગા કહેવામાં આવે છે। ધાર્મિક દૃષ્ટિકોણથી તે એક મહત્વપૂર્ણ હિન્દુ યાત્રાધામ છે। એના વિશે થોડી વધુ માહિતી જાણીએ। દેવપ્રયાગમાં શ્રી રઘુનાથજીનું મંદિર છે, જ્યાં ભારતના ખૂણે ખૂણેથી હિન્દુ યાત્રાળુઓ આવે છે। દેવપ્રયાગ અલકનંદા અને ભાગીરથી નદીઓના સંગમ પર આવેલું છે। અહીંથી બંને નદીઓના સંયુક્ત પ્રવાહને ગંગા કહેવામાં આવે છે। એટલે કે આ બંને જ્યારે નદીઓ ભેગી થાય છે, અલકનંદા અને ભગીરથી, જે આગળ જતાં ગંગા નામે ઓળખાય છે। તે ટિહરીથી 18 માઇલ દક્ષિણ પૂર્વમાં આવેલું છે। પ્રાચીન હિન્દુ મંદિરના કારણે આ તીર્થનું વિશેષ મહત્વ છે। સંગમ પર હોવાને કારણે તેનું નામ પર તીર્થરાજ પ્રયાગ રાખવામાં આવ્યું છે। દેવપ્રયાગ સમુદ્ર સપાટીથી 1500 ફૂટની ઊંચાઈ આવેલું છે અને નજીકના શહેર ઋષિકેશથી સડક માર્ગે 70 કિલોમીટર દૂર છે। આ સ્થાન ઉત્તરાખંડ રાજ્યના પંચપ્રયાગમાંનું એક માનવામાં આવે છે। આ સિવાય એવું કહેવાય છે કે જ્યારે રાજા ભગીરથે ગંગાને પૃથ્વી પર ઉતરવા માટે મનાવ્યું, ત્યારે ગંગાની સાથે 330 કરોડ દેવી દેવતાઓ પણ સ્વર્ગમાંથી ઉતરી આવ્યા હતા। પછી તેને દેવપ્રયાગમાં પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું, જે ગંગાનું જન્મસ્થળ છે। ભાગીરથી અને અલકનંદાના સંગમ પછી પવિત્ર નદી ગંગા અહીંથી નીકળી હતી। અહીં પહેલીવાર આ નદી ગંગા તરીકે ઓળખાય છે। તમને જણાવી દઉં કે આપણે સામેની સાઈડ ઊભા હતા। હવે અહીંયા જે અમે ત્યાંથી ફરીને જે દેખાય ને ત્યાં લોકો, ત્યાં અમે ઊભા હતા, ત્યાંથી અમે નીચેનું વ્યૂ એટલે નીચેનો વિડીયો લેતા હતા। હવે ત્યાંથી અમારે જે કેદારનાથના રસ્તે જવાનું હતું, ત્યાં આગળ આવીને અહીંયાથી અમારે નીચે ઉતરીને જે અલકનંદા અને ભગીરથીનું જે સંગમ સ્થાન છે ત્યાં અમારે જઈને રૂબરૂ જઈને દર્શન કરવાના છે અને એનો વિડીયો પણ અમે તમને બતાવવાના છે। તો કઈ રીતે જે સામે દેખાય અહીંયા મેં અમારી ગાડી પાર્ક કરી, અહીંયાથી થોડું આગળ ચાલીને તમારે ત્યાંથી નીચે ઉતરવાનું છે। અહીંયાથી જે નીચે ઉતરીને તમારે છેક અલકનંદા અને ભગીરથી જે સંગમ થયા ત્યાં તમારે પહોંચવાનું છે। તમને આ બતાવી રહ્યો છે જે સીડી છે, એ સીડીથી તમારે નીચે ઉતરવાનું છે। જો તમે સીડી તો ફટાફટ નીચે ઉતરી જશો, પરંતુ જ્યારે તમે દર્શન કરીને ત્યારે તમે જ્યારે આવશો ત્યારે તમે થાકી જશો। જો જે લોકોને રોજની રૂટિન ચાલવાની હશે તો એમને કંઈ થાક નહીં લાગે, પરંતુ જે ઘરે બેસી રહ્યા હોય, જે ચાલતા ના હોય, તો એ લોકોને આ સીડી ચડતા બહુ થાક લાગશે અને શ્વાસ પણ ચડી જશે। તો ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ યાત્રા જાઓ તો તમારે વર્કઆઉટ ચાલુ કરી દેજો, જેથી કરીને તમને કોઈ પણ જગ્યાએ થાક ના લાગે। તો અમે સીધા નીચે અહીંયાથી ઉતરીને સીધા અલકનંદા અને ભગીરથી નદીનો જે સંગમ છે ત્યાં અમે પહોંચી જઈએ છીએ। આ સીધો રસ્તો ત્યાં જઈ રહ્યો છે અને રસ્તામાં જતાં કેટલીક નાની મોટી દુકાનો પણ તમને જોવા મળશે, જેથી કરીને તમે ત્યાંથી પૂજા અર્ચના માટે સામાન લઈ શકો અને એ સામાન લઈને તમે ભગવાનની ત્યાં પૂજા, જે ભગવાનનું જે મંદિર છે ત્યાં તમે પૂજા પણ કરી શકો છો। અમે ત્યાંથી સીધા આ નીચે સીધા સીડી ઉતરીને સીધા મંદિરે દર્શન કરીને અને જ્યાં જે અલકનંદા નદીનો સંગમ થાય છે ત્યાં પટે પહોંચી જઈએ છીએ।
બટ એટલું છે કે અમે ત્યાં સ્નાન નહીં કરતા, કારણ કે ઘણા લોકો એવા છે કે જેટલા લોકો અહીં આવે છે તે અહીં સ્નાન કરીને આગળની યાત્રાએ જાય છે. પરંતુ તે નદી જે અલકનંદા અને ભગીરથનું પાણી એટલું બધું ઠંડુ હોય છે કે તમને ત્યાં ઠંડી લાગે. જો તમે સૌથી પહેલાં તમે નાહવા પડશો તો તમને એક વખત માટે ઠંડી જતી રહેશે, કારણ કે એ બરફમાંથી નીકળે છે એટલે ઠંડુ તો પાણી હોય કે ના હોય, તો એકદમ જોરદાર ઠંડુ પાણી હોય છે. અને એ ઠંડા પાણીની અંદર કેટલીક માછલીઓ પણ તમને જોવા મળે છે. ત્યાં તમે માછલીને પણ અન્ન જે લોટ હોય એ પણ તમે નાખી શકો છો, તેમજ ત્યાંથી નાહી ધોઈને તમે ત્યાં ભગવાનની પૂજા પણ કરી શકો છો. ગઢવાલ પ્રદેશની માન્યતા અનુસાર ભાગીરથી નદીને સાસુ અને અલકનંદા નદીને વહુ કહેવામાં આવે છે. સંગમ ઉપરાંત અહીંનું મુખ્ય આકર્ષણ એક શિવ મંદિર અને રઘુનાથ મંદિર છે, જેમાં રઘુનાથ મંદિર દ્રવિડીય શૈલીમાં બનેલું છે. દેવપ્રયાગ કુદરતી સંપત્તિથી ભરપૂર છે. અહીંની સુંદરતા અનોખી છે. નજીકના દાંડા નાગરાજ મંદિર અને ચંદ્રવદની મંદિર પણ જોવાલાયક છે. દેવપ્રયાગને સુદર્શન ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં કાગડા દેખાતા નથી, જે આશ્ચર્યની વાત છે. અહીંયા કેટલીક એવી માન્યતા છે કે અહીં એક પંડિત હતા જેનું નામ છે દેવ શર્મા. આ દેવ શર્મા પંડિત અહીંયા એટલી કઠિન તપસ્યા કરી હતી, જેમના નામ પરથી અહીંયા દેવપ્રયાગ નામ આપવામાં આવ્યું છે. બીજી પણ એક કથા છે કે જ્યારે લંકામાંથી સીતા જ્યારે અયોધ્યા લઈને આવ્યા હતા ત્યારે ધોબીએ એમના પવિત્ર શંકા ગઈ હતી, એટલે રામે શું કર્યું, સીતાનો ત્યાગ કર્યો. ત્યારે લક્ષ્મણને તેમની સાથે સીતાને દૂર મૂકી આપવાનું કહ્યું હતું. તો લક્ષ્મણ અહીંયા દેવપ્રયાગ આવ્યા હતા અને અહીંયાથી લગભગ 4 કિલોમીટર દૂર બદ્રીનાથ માર્ગ પર જે સ્થાન પર છોડ્યું હતું તેનું નામ સીતા વીડા નામ છે. એ જગ્યાએ એમને છોડીને આવ્યા હતા. તો આ એ સ્થાન છે દેવપ્રયાગ. મેં જોયું અહીંયા પાણીની અંદર કેટલી સરસ મજાની માછલીઓ પણ કરે છે, જે એકદમ ઠંડુ પાણી છે. બીજી વાત કે અહીંયા જે પાણીનો જે શોર, જે અવાજ, જે નદી વહેતી કેટલો જોરદાર અવાજ આવે છે એ પણ તમે ત્યાં સાંભળી શકો છો. એનો અવાજ કેટલું ભયાનક છે, રૌદ્રરૂપ છે, એ પણ તમે સાંભળો. તો આ અમારો હતો વિડીયો વિશે માહિતી. તમને આ વિડીયો કેવો લાગ્યો? સારું લાગ્યો તો લાઈક કરજો અને હર હર ગંગે કોમેન્ટમાં જરૂર લખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.